મારું નામ છે આરાધ્યા મારવાડી. હું તમને આજે એક વાર્તા કહીશ. વાર્તાનું નામ છે ટોપીવાળો ફેરિયો. એક ટોપીવાળો ફેરિયો હતો. એક દિવસ ટોપી વેચવા જતો હતો. એ ચાલતા ચાલતા કૃષ્ણપુર ગામમાં પહોંચ્યો. એને ચાલતા ચાલતા થાક લાગ્યો તો એ ઝાડની નીચે બેસી ગયો, ઠેલો બાજુ મૂકીને. પછી ઝાડની ઉપર તો વાંદરા હતા. પછી એક વાંદરાએ નીચે આવીને ટોપી લીધી, બીજા વાંદરાએ બી આવીને ટોપી લીધી. એમ કરીને બધા વાંદરાએ આવીને ટોપી લીધી ને બધા ઝાડ પર બેસી ગયા. ને ફેરિયાવાળાની આંખ ખુલી તો એને ઠેલામાં જોયું તો ટોપીઓ નહોતી. તો એને આમ તેમ જોયું, એને ઉપર જોયું ને તો એને વાંદરા દેખાયા. તો વાંદરાને માથામાં ટોપી હતી. પછી એને ટોપી જોવાઈ તો પછી એને એક યુક્તિ સૂઝી કે વાંદરા તો નકલ કરતા હોય છે. તો એને એક પથ્થર માર્યો તો વાંદરાએ બી ફોડ માર્યા ને એને બગાસું ખાધું. તો વાંદરાએ બી એવું કર્યું ને એને માથું ખંજવાળ્યું. તો વાંદરાએ બી એવું કર્યું. તો એને એની ટોપી થેલા પર ફેંકી. પછી વાંદરાએ બી ટોપી થેલા પર ફેંકી. તો એ બધી ટોપીઓ એક પછી એક કરીને થેલામાં ભરીને જતો રહ્યો.